આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં 2 જુલાઈએ ભારે વરસાદ માહોલ જોવા મળ્યો, જેમાં મિત્રો ધારી, સાવરકુંડલા, લાઠી, બગસરા અને વડિયા પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। મિત્રો લાઠીમાં ડેમ છલકાયો, જ્યારે લીલિયાની નાવલી નદીમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી, જેમાં મિત્રો ધોધમાર વરસાદ થતા ખેડૂતોમાં ફરી એકવાર ખુશી છવાઈ છે। હવેથી રેલવે ટિકિટ બુકિંગ સિસ્ટમ 5 ગણી ઝડપી બનશે, જેમાં મિત્રો AI થી 1 મિનિટમાં 1.25 લાખ ટિકિટ બુક થશે। મિત્રો હાલ અત્યારે ક્ષમતા 25,000ની છે। ગુજરાત રાજ્યને મળ્યા 2389 નવા મહેસૂલી તલાટી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, તલાટી ગામડાની કરોડરજ્જુ છે, લોકોના ધક્કા ઘટાડીને સેવા આપશો તો લોકોના આશીર્વાદ મળશે। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। મિત્રો આજના આ ખાસ સમાચાર પૂરેપૂરા સાંભળવા પણ વિનંતી। જ્યારે મિત્રો મહીસાગરમાં વીજળી પડતા અલગ અલગ વિસ્તારોમાં 5 પશુઓના થયા મોત, જ્યારે લુણાવાડા શહેર સહિત જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો અને રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા। આ બાજુ બનાસકાંઠામાં પણ મેઘરાજાનું આગમન જોવા મળ્યું, જેમાં મિત્રો પાલનપુર, ઇકબાલગઢ સહિત અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ અને ઉકળાટથી લોકોને રાહત મળી। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું, જ્યારે આગામી 6 દિવસ ભારેથી અતિ ભારે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે। અમદાવાદના ધોળકા સરખેજ હાઈવે ઉપર ગમકાર અકસ્માત જોવા મળ્યો, જેમાં એસટી બસની અડફેટે બાઇક ચાલક સહિત 2 લોકોના થયા મોત। જામનગરમાં મિત્રો ગઈકાલે મેઘરાજાએ ધબધબાટી બોલાવી અને જામજોધપુરમાં માત્ર 4 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબકતા નદી નાળા છલકાઈ ગયા અને મિત્રો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જ્યારે મિત્રો જૂનાગઢ, ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રમાં મિત્રો અતિ ભારે વરસાદ પણ નોંધાયો, ત્યારે મિત્રો ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। ત્યારબાદ મિત્રો કચ્છમાં ખુલ્લા મેદાનમાં ટેન્કરોમાંથી ઓઇલ ચોરી કરવાનું નેટવર્ક, મોટા કૌભાંડનો પર્દાફાશ થયો, જેમાં મિત્રો 4.34 કરોડના મુદ્દામાલ સાથે 11 પરપ્રાંતિની ધરપકડ કરવામાં આવી। હાલ અત્યારે મિત્રો મહેસાણામાંથી હૃદયદ્રાવક ઘટના આવી સામે, જ્યારે મિત્રો શાળાએ જતી ધોરણ 7ની વિદ્યાર્થીનો આવાસના 6ઠ્ઠા માળેથી કૂદીને આપઘાત। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે તે પીએફ ઉપાડવાના નિયમમાં મોટો ફેરફાર, જેમાં મિત્રો 1 લાખના ફંડમાંથી હવે માત્ર 75,000 જ ઉપાડી શકાશે। ખેડૂતો સાથે સરકાર જ રાજકારણ કરી રહી છે, પહેલા પોલિસી બનાવો પછી કામ શરૂ કરો, વીજ લાઇન પોલિસી મુદ્દે પાલ અંબાલિયાના સરકાર ઉપર આકરા પ્રહાર। સૌરાષ્ટ્રમાં મિત્રો અનેક પંથકોમાં ધોધમાર વરસાદ વરસ્યો અને વેરાવળની બજારો અને મંદિરોમાં પાણી ભરાયા, જ્યારે મિત્રો 2 બાળક સાથે પિતા ગટરમાં ખાબક્યા અને સૂત્રાપાડામાં ખેતરો બેટમાં ફેરવાયા અને મિત્રો ગોંડલમાં અંડરબ્રિજમાં પાણી ભરાયા। ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં હરિયાળી છવાઈ જશે, કારણ કે એક દિવસમાં 1 કરોડ વૃક્ષ વવાશે અને ગૃહમંત્રી અમિત શાહ 12 જુલાઈએ કરાવશે કેમ્પેઇનનો પ્રારંભ। આ બાજુ મિત્રો સોરઠમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, જ્યારે માંગરોળ, કેશોદમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો અને મિત્રો NDRF ટીમ તૈનાત, જ્યારે મિત્રો કાલાવડનું ટોટા ગામ સંપર્ક વિહોણું જોવા મળ્યું, જ્યારે અમદાવાદ છૂટા છવાયા સ્થળે ધીમી ધારે વરસાદ। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો કસ્ટડી ડેટ મામલે કોર્ટનો ઐતિહાસિક ચુકાદો આવ્યો સામે, જેમાં મિત્રો મહારાષ્ટ્રના 9 પોલીસ કર્મીઓને આજીવન કેદની સજા। અમદાવાદમાં મિત્રો પાણીની બોટલના ધંધામાં 50% નફાની લાલચ આપી વેપારી સાથે કરોડો રૂપિયાનું છેતરપિંડી અને મેનેજર જ પરિવાર સાથે મળીને મોટું આચર્યું કૌભાંડ। ત્યારબાદ મિત્રો દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયામાં આધેડની તીક્ષ્ણ હથિયારો વડે હત્યા, જેમાં મિત્રો 24.50 લાખના દાગીનાની લૂંટ અને 2 શખ્સો સામે ફરિયાદ। મિત્રો આ સમાચાર ગુજરાતના તમામ વ્યક્તિ ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે સાયબર ભેજાબાજોની નવી તરકીબ આવી સામે, એટલે કે વાહન બચાવવા અને ઈ ચલણના નામે નકલી એપ્લિકેશનની છેતરપિંડી। સાયબર ઠગ્સ નકલી ઈ ચલણની લિંક મોકલી બેંક વિગતો મેળવી પૈસા પડાવે છે, તો મિત્રો બીજી તરફ પદ્ધતિમાં વોટ્સએપ દ્વારા વાયરસવાળી નકલી એપ મોકલી મોબાઈલના ડેટા ચોરી લે છે। જો તમે પણ મિત્રો ફ્રોડનો ભોગ બનો છો તો મિત્રો 1930 ઉપર સંપર્ક કરવો।
ત્યારબાદ મિત્રો અમેરિકામાં ગુજરાતી પરિવારનો કરુણ અંત. એમાં મિત્રો ઓહાયોની મોટેલમાં આગ લાગતા પતિ પત્ની અને દીકરીનું થયું મોત. અમદાવાદમાં મિત્રો રિકન્સ્ટ્રક્શન કરવા ગયેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર હુમલો જોવા મળ્યો, જેમાં મિત્રો જેસીપી ઈજાગ્રસ્ત જોવા મળ્યા અને વળતી કાર્યવાહીમાં આરોપીને ગોળી વાગી. અયોધ્યાના રામ મંદિર ટ્રસ્ટી અનિલ મિશ્રાની બંધ રૂમમાં પૂછપરછ અને સીટીએ ગોપાલ રાવને બહાર બેસાડ્યા. જ્યારે મિત્રો દાન ચોરીના 2 આરોપીઓના ઘર ઉપર હવે મિત્રો ફૂલ ડેઝર એક્શનની તૈયારી. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો પીએમ નરેન્દ્ર મોદીએ જાપાનના પીએમને નાની બહેન કહ્યા અને જાપાનની મદદથી દેશમાં ખાતરના હવે મિત્રો 1000 કારખાના લાગશે અને મિત્રો વધુ કહ્યું કે સુઝુકી 2/3 કાર ભારતમાં બનાવી રહી છે. હવે મિત્રો જોઈ લઈએ સોના બજાર ભાવ. એટલે કે ચાંદીમાં 3800 વધીને 2.25 લાખ પ્રતિ કિલો જોવા મળ્યું, જેમાં મિત્રો સોનું 1700 રૂપિયા વધીને 1.43 લાખ પ્રતિ 10 ગ્રામ થયું. મિત્રો આ વર્ષે 10,000 મોંઘું થયું. હાલ અત્યારે મિત્રો બેંગ્લોરમાંથી ભયાનક દુર્ઘટના આવી સામે, જેમાં મિત્રો પથ્થરની ખાણમાં ખડક ઘસી પડતા 9 શ્રમિકોના દટાઈ જવાથી મોત. ત્યારબાદ મિત્રો ઈડી સીબીઆઈના નામે 3.18 કરોડની ઠગાઈ કરનાર ઝડપાયો, જેમાં મિત્રો અમદાવાદની આંગળિયા પેઢીના જપ્ત 11 કરોડ પરત અપાવીની લાલચ આપી હતી. એમાં મિત્રો આરોપી સામે અગાઉ 120 કરોડની છેતરપિંડીની પણ ફરિયાદ. મિત્રો છોટાઉદેપુરમાં પહેલા જ વરસાદમાં 1300 કરોડનો હાઈવે ધોવાઈ ગયો. એમાં મિત્રો ખેતરો જળબંબાકાર અને લુણાદરા ગામ સંપર્ક વિહોણું જોવા મળ્યું, જેમાં મિત્રો ખેતરોમાં પાણી ભરાતા હજારો વીઘા પાક ધોવાઈ ગયો, જેથી ખેડૂતોમાં ભારે રોષ પણ જોવા મળ્યો. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મહિનાની રાહતભરી શરૂઆત, જેમાં મિત્રો પહેલા જ દિવસે સસ્તો થયો એલપીજી સિલિન્ડર. એમાં મિત્રો 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો, જ્યારે મિત્રો દિલ્હીમાં હવે આ સિલિન્ડર 183 રૂપિયા સસ્તો થઈને 2930 રૂપિયામાં મળશે અને 2026માં પહેલીવાર ભાવ ઘટતા વેપારીઓને મોટો ફાયદો થયો છે, જ્યારે 14 કિલોના ઘરેલું સિલિન્ડરના ભાવ સ્થિર જોવા મળ્યા. તમામ મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે પેટ્રોલમાં લીટરે 5 રૂપિયા અને ડીઝલમાં 3 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. મિત્રો આ ઓઇલ કંપનીએ ગ્રાહકોને આપી છે મોટી રાહત. એમાં મિત્રો નાયરા એનર્જીએ દેશભરમાં પેટ્રોલના ભાવમાં 5 રૂપિયા અને ડીઝલમાં 3 રૂપિયાનો ઘટાડો કર્યો છે. એમાં મિત્રો 1 જુલાઈ 2026થી લાગુ થઈ ગયો છે. મિત્રો આ ભાવ ઘટાડો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાના કારણે થયો છે. એમાં મિત્રો કંપનીને તેના 7000 થી વધુ પેટ્રોલ પંપ ઉપર નવા ભાવ લાગુ કર્યા. ત્યારબાદ મિત્રો તળાવો ભરો, કેનાલમાં પાણી છોડો અને લાઇટ બિલ માફ કરો, જેમાં મિત્રો બનાસકાંઠાના ખેડૂતોની વ્યથા આવી છે સામે. અને ખેડૂતોએ કહ્યું મોંઘા બિયારણો અને ખાતરો લાવ્યા છે, પણ વરસાદ નહીં થાય તો ખેતી કેવી રીતે કરવી.